ભરૂચમાં ઉત્તરાયણ પર્વમાં ચીકી આરોગવાની પરંપરા છે, તો ચીકીના અનેક ગૃહ ઉદ્યોગો પણ ધમધમી રહ્યા હોય. ભરૂચની ખારીસિંગની જેમ ચીકી પણ હવે સીમાડાઓમાં ઓળંગી વિદેશ સુધી પહોંચી છે. ભારતીય તહેવારોમાં વિવિધ તહેવારો સાથે ખાણીપીણીની અવનવી વાનગીઓ અને ખાદ્ય સામગ્રી અતૂટપણે વણાઈ ગયેલ છે. અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં ઊંધિયા જલેબીની સાથે ચીક્કી અને બોરનું મહાત્મ્ય જોવા મળે છે. ખારીસિંગ માટે પ્રખ્યાત ભરૂચમાં ચીક્કીનું પણ ખૂબ મોટા પાયે ઉત્પાદન અને વેચાણ થાય છે. એક સમય માત્ર ગોળ અને સિંગ કે તલની ચીક્કી જ મળતી હતી, પરંતુ હવે ડ્રાયફ્રૂટ, સિંગ, માવા, રાજગરા, તલ, કોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરની ચીક્કી જોવા મળે છે. ભરૂચ શહેર જિલ્લામાં ખૂબ મોટા પાયે ચીક્કીનો ગૃહ ઉદ્યોગ ધમધમે છે. કેટલાય પરિવારો ચીક્કી બનાવી ઉત્તરાયણમાં તેનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવી જીવન નિર્વાહ કરે છે. ભરૂચ શહેરના દાંડિયા બજારમાં વર્ષોથી આધુનિક જમાનામાં પણ પોતાના હાથથી ચીક્કી બનાવી વેચતા નાનુભાઈ જણાવી રહ્યા છે કે આ વર્ષે વિવિધ વેરાયટીની ચીક્કીના ભાવ 180 થી 200 સુધી જોવા મળી રહ્યા છે. રો મટીરિયલનો ભાવ વધવા છતાં આ વર્ષે તેઓએ ભાવ વધાર્યો નથી. પતંગ પર્વની ઉજવણીમાં લોકો વધતા ઓછા પ્રમાણમાં પોતાની ક્ષમતા અને શોખ મુજબ ચીક્કીની ખરીદી કરશે તે નક્કી છે. શું નામ છે તમારું? નાનું કેટલા વર્ષથી ચીકીનો ધંધો કરો છો? 25 થી 28 વર્ષ. ચીકીમાં શું શું બનાવો છો? આમાં ડ્રાયફ્રૂટ છે, માવા ચીક્કી છે, ચોકલેટ ચીક્કી છે, મુખવાસ છે, કોકોનટ છે, નારિયેલ ચીક્કી છે, વિવિધ સ્વાદની બી અલગ અલગ આઈટમ. ઉત્તરાયણમાં કંઈ ખાસ ચીકી કંઈ બનાવવામાં આવે છે? ઉત્તરાયણમાં ખાસ કરીને માવા ચીક્કી વધારે ચાલે, ખજૂરની ચીક્કી ચાલે, ચોકલેટવાળી ચાલે, મુખવાસ બી ચાલે. અચ્છા, ગયા વર્ષનો ભાવ ને આ વર્ષ ભાવ મટીરિયલમાં કંઈ વધારો ઘટાડો? મટીરિયલમાં તો ભાવ વધારો છે, પણ ભાવ હમણાં એ જ જાય, એ જ ચાલે. શું છે કિલોનો ચીકીનો શું ભાવ છે? 180 થી 200 રૂપિયા કિલો. ડ્રાયફ્રૂટ 800 રૂપિયા કિલો. આ તમારો ધંધો બાપદાદાનો છે કે પોતાનો છે? એ પોતાનો છે.